નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સાચવજો, હવે રાજ્યમાં ભર શિયાળે પડશે વરસાદ। તો અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે 25થી લઈને 27 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે અને તેના કારણે વરસાદ આવશે। તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે, જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદમાં પણ કમોસમી વરસાદની આગાહી છે। તો આ સિવાય અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને કચ્છના ઘણા બધા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। તો દોસ્તો, તમારા વિસ્તારનું આજનું વાતાવરણ કેવું છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ। સ્ટેટ જીએસટીએ મેગા ઓપરેશન ચલાવ્યું છે। તો જીએસટી વિભાગે અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ સહિતના શહેરોમાં દરોડા પાડ્યા છે। તો એક અહેવાલ અનુસાર રાજ્યભરમાં 52 જેટલી પેઢી સહિત કુલ 67 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા છે, જેમાં 24.89 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો પણ સામે આવ્યા છે, જ્યારે 5.42 કરોડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે। તો આમાં કરચોરી મામલે સ્ટેટ જીએસટીએ મેગા ઓપરેશન ચલાવ્યું છે। તો દોસ્તો, તમારા મતે કરચોરી કરનારા લોકોને કેવી સજા થવી જોઈએ ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, નવા 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રાજ્ય સરકારની મળી મંજૂરી। જી હા દોસ્તો, ગુજરાતમાં નવા 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। તો આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં જ મળેલી એક બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એટલે કે પીએચસીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। તો આ કેન્દ્રો મહત્વના બની રહેશે તેમ નવા આરોગ્ય કેન્દ્રોને પણ મંજૂરી આપતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું। તો દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો આવાસ યોજના મામલે પાટીલના કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો। તો આવાસ યોજના મામલે પાટીલે કોંગ્રેસને આડે હાથે લીધી હતી। તો સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં અઠવા પાર્ટી પ્લોટ ખાતે સુરત મનપા આયોજિત 2959 મકાનોના લોકાર્પણ અને ફાળવણી ડ્રો યોજાયો હતો। તો આ પ્રસંગે ખાલી રહેલા મકાનોનો પણ લોકાર્પણની શરૂઆત થઈ હતી। જો કે આ દરમિયાન CR પાટીલે ઇન્દિરા આવાસ યોજનાના મકાનોને લઈને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, હવે મકાનો 10% મોંઘા થશે। તો ગુજરાત સહિત દેશભરમાં 70% મધ્યમ વર્ગના લોકો મકાનો ખરીદે છે। તો ઉદાહરણથી સમજીએ તો 1000 સ્ક્વેર ફૂટના ફ્લેટની કિંમત 1 કરોડ હોય તો તેની કિંમતમાં રૂપિયા 7 લાખથી લઈને 10 લાખ સુધી વધી શકે છે। એટલે કે મકાન ખરીદનારને 7% થી 10% જેટલા નાણાં વધુ ચૂકવવા પડશે અને મકાનોની કિંમત પણ વધી શકે છે। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે। તો હાલ રાજ્યમાં ગુલાબી ઠંડી પડી રહી છે અને તેની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, ત્યારે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તો તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે દેશના ઉત્તર ભાગમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે। તો અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે। જો કે 26 ડિસેમ્બરથી ઠંડીમાં ઘટાડો થઈ શકે છે। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અખિલેશ યાદવે કહ્યું કે ભાજપે જીએસટીને સાપસીડીની રમત બનાવી છે। જી હા દોસ્તો, સપા પ્રમુખ અખિલેશ યાદવે જીએસટી દરોમાં ફેરફારને લઈને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તો અખિલેશે ટ્વિટર ઉપર લખ્યું છે કે ભાજપે જીએસટીને સાપસીડીની રમત બનાવી દીધી છે। ક્યારે કોઈ વસ્તુ ઉપર અચાનક જ જીએસટી વધારી દે છે તો કેટલીક વાર તેઓ તેમના દાન આપનાર સમર્થકોના લાભ માટે જીએસટી પણ ઘટાડે છે। તો આનાથી પ્રાથમિક વેપારીઓ અને અધિકારીઓમાં મૂંઝવણ ઊભી થાય છે, જેનો લાભ ભ્રષ્ટાચારીઓ લે છે। તો દોસ્તો, અખિલેશ યાદવનું આ નિવેદન સાચું છે કે ખોટું ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। અમેરિકા જવા માંગતા લોકો માટે આવ્યા સારા સમાચાર। તો અમેરિકાના નવા H-1B વિઝાના નિયમોથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે। તો કહેવામાં આવી રહ્યું છે કે આ નિયમો 17 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે।
તો જેમાં અમેરિકન કંપનીઓ માટે ઇમિગ્રન્ટ કર્મચારીઓની ભરતી કરવાનું પણ સરળ બનશે, એટલે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને વિપુલ તક મળશે. તો સાથે જ અભ્યાસ બાદ ત્યાં સ્થાયી થવા માંગતા લોકોને પણ ફાયદો થશે તેવું માનવામાં આવે છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ઠંડી જામી છે, તો તાપમાન 15 ડિગ્રીથી નીચે પહોંચ્યું. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડી બરાબરની જામી છે. તો નલિયામાં 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આ સિવાય 20 જિલ્લાઓનું તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. તો આ ઉપરાંત રાજકોટમાં 9.3 ડિગ્રી, કેશોદમાં 9.5 ડિગ્રી, પોરબંદરમાં 10.2 ડિગ્રી, અમરેલીમાં 10.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.4 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી, વેરાવળમાં 14.3 ડિગ્રી, ભાવનગરમાં 13.7 ડિગ્રી, વડોદરા અને દ્વારકામાં પણ 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોપકોર્ન ઉપર 3 જીએસટી લાગ્યા તો લોકો ભડક્યા. જ્યાં દોસ્તો જીએસટી કાઉન્સિલની 55મી બેઠકમાં પોપકોર્ન ઉપર એક નહીં પરંતુ 3 પ્રકારના જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, જેવા કે લૂઝ પોપકોર્ન કે જે પેક ના હોય અને કોઈ પણ પ્રકારનું લેબલ ના હોય તો તેના ઉપર 5% જીએસટી. જો પોપકોર્નને પેકિંગ અથવા તો લેબલ લગાવીને વેચવામાં આવશે તો તેના ઉપર 12% જીએસટી લાગશે. તો આ ઉપરાંત કારમેલ જેવી ખાંડમાંથી તૈયાર કરાયેલા પોપકોર્ન એટલે કે કારમેલ પોપકોર્ન ઉપર 18% જીએસટી લાગશે, જેથી લોકો ભડક્યા છે અને કહ્યું કે હવે પોપકોર્ન પણ નહીં ખવાય, ખાલી હવા ટેક્સ વગરની બાકી રહી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. કંપનીઓના માર્કેટ કેપમાં 4.95 લાખ કરોડનો ઘટાડો. જ્યાં દોસ્તો આ ટ્રેડિંગ સપ્તાહમાં ભારતની ટોચની 10 કંપનીઓના માર્કેટ કેપમાં રૂપિયા 4.95 લાખ કરોડનો ઘટાડો થયો છે. તો ટોપ લૂઝર TCS હતી, જેની માર્કેટ કેપ રૂપિયા 1.10 લાખ કરોડનો ઘટાડો થયો છે. તો RIL બીજા સ્થાને છે, જેમાં 91,000 કરોડ. ટોપ 5માં HDFC બેંક, જેમાં 76,000 કરોડ, ભારતીય એરટેલ એટલે 59,000 કરોડ અને SBIમાં 43,000 કરોડ રૂપિયા છે. તો હજુ બજારમાં પણ અસ્થિરતા રહેવાની શક્યતા દર્શાવી છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગાંધીધામમાં સોલ્ટ એશિયા એક્સપો 2024નું આયોજન. જ્યાં દોસ્તો દેશમાં ઉત્પાદિત થતા કુલ નમકમાંથી 70% જેટલા મીઠાનું ઉત્પાદન કચ્છમાં જ થાય છે. તો દર વર્ષે કરોડો ટન મીઠું ઉત્પાદિત થતા કચ્છના ઉદ્યોગ ગૃહોથી માંડીને નાના અગરિયાઓ સુધી રોજગારી મળતી રહે છે. પરંતુ બીજી તરફ સરકારના કેટલાક નિયમો અને જૂની લીઝો રેન્યુમાં સરળતા થાય તેવું આ ક્ષેત્રના ઉદ્યોગકારો ઈચ્છી રહ્યા છે. તો જેના અનુસંધાને ગાંધીધામ ખાતે સોલ્ટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. ચેક બાઉન્સ કરવામાં ગુજરાત દેશમાં 3જા સ્થાને. જ્યાં દોસ્તો ગુજરાતની અદાલતોમાં ચેક બાઉન્સ અંગેના 4.73 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. તો ચેક બાઉન્સ અંગે પેન્ડિંગ કેસ ધરાવતા રાજ્યમાં ગુજરાત 3જા સ્થાને છે. તો નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીસન દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ચેક બાઉન્સના સૌથી વધારે 6.41 લાખ કેસો રાજસ્થાનમાં પેન્ડિંગ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 5.89 લાખ કરોડ સાથે બીજા સ્થાને છે. તો ચેક બાઉન્સ ના કેસ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ લડવામાં આવે છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીના નિયમોમાં ફેરફાર ઉપર ખડગે ભાજપ ઉપર ભડક્યા. જ્યાં દોસ્તો ચૂંટણીના નિયમોમાં ફેરફાર અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકારની આડે હાથે લીધી હતી. તો તેઓએ ટ્વિટર ઉપર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં ખડગેએ કહ્યું છે કે પહેલા મોદી સરકારે ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી પેનલમાંથી CGIને હટાવી દીધા હતા અને હવે તેઓ ચૂંટણીની માહિતી જનતાથી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો મોદી સરકારનું આ પગલું બંધારણ અને લોકશાહી ઉપર સીધો હુમલો છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ચાઇનીઝ દોરીની 192 જેટલી રીલ ઝડપાઈ. જ્યાં દોસ્તો ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત તેમજ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે અને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આદરણીય ગામને બજારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 2 શખ્સોને ઝડપી પોલીસે 19,000ની કિંમતની ચાઇનીઝ દોરીની 192 કરતા વધારે રીલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. જી હા દોસ્તો, આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તો સપ્તાહમાં સોનું ₹1531 સસ્તું થયું છે, જ્યારે ચાંદી પણ 4382નો ઘટાડો થયો છે. તો 16 ડિસેમ્બરે સોનું ₹76,908 પ્રતિ 10 ગ્રામે હતું, જે 20 ડિસેમ્બરે ઘટીને ₹75,377 થયું છે. તો 16 ડિસેમ્બરે ચાંદી પણ ₹89,515 હતી, જે 20 ડિસેમ્બરે ઘટીને ₹85,133 પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશને ફાયદો થઈ રહ્યો છે, પરંતુ મમતા બેનર્જી વિરોધ કરી રહી છે. જી હા દોસ્તો, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના વન નેશન વન ઇલેક્શન બિલનો વિરોધ કર્યો છે. તો તેના ઉપર કેન્દ્રીય મંત્રી સુકાંત મજમુદારે કહ્યું કે આ બિલથી દેશને ફાયદો થશે અને દેશના પૈસાની બચત થશે, પરંતુ મમતા બેનર્જી તેનું સમર્થન નહીં કરે, કારણ કે તેનાથી દેશને ફાયદો થઈ રહ્યો છે. તો મમતા તેની વિરુદ્ધ છે, પરંતુ ઘણા રાજ્યો તેના સમર્થનમાં છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર. અમદાવાદીઓ હવે નિયમ તોડ્યા તો ગયા સમજો. તો અમદાવાદીઓ ટ્રાફિકના નિયમો નેવે મૂકીને વાહનો ચલાવતા ચેતજો. તો આરટીઓને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે 1 મહિનામાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો 1 મહિનામાં 1360થી વધારે લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ ફેટલના 220 તથા રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારના 450 કેસોનો સમાવેશ થાય છે.